તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 18 તારીખ ને મંગળવાર। તો માતાજીનો વાર છે, તો પહેલાં આપણે માતાજીને પૂજા કરીશું, અગરબત્તી કરીને પછી આગળ કામ કરીશું આપણું। તો પહેલાં ચાલો અગરબત્તી કરી નાખીએ। તો આપણે ફાઇનલી માતાજીને અગરબત્તી કરી નાખી છે। તો હવે આપણે આપણા કામમાં લાગશું પાછા। તો આપણે કરવાની છે આજે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ। તો સારું હાલો ચાલુ કરી દઈએ, ટાઈમ વેસ્ટ કર્યા વગર। તો મિત્રો આપણું અહીંયા આજનું વાંચવાનું અને વાગી ગયા છે 9:30। તો આપણે હવે રેડી થઈ ગયા છીએ અને ક્લાસ માટે જવા નીકળીશું ધીમે ધીમે, કેમ કે બહુ આઘું પડે એટલે સાયકલ લઈને જો જાય તો પહેલાં પૂગી જાય અને નહીં જાવ તો હાલીને જાય તો થોડુંક મોડું થાય। તો નીકળીએ આપણે ક્લાસ માટે। તો મિત્રો આપણે ભેગા થઈ ક્લાસમાં સાયકલ લઈને। તો મિત્રો ક્લાસ પૂરા થઈ ગયા છે અને 12 વાગી જશે, જોરદાર તડકો છે ક્લાસમાંથી। તો મિત્રો ક્લાસેથી આવી ગયો છું। પહેલાં તો નાવું પડ્યું, કેમ કે એવી ગરમી થઈ ને, કારણ કે મેં 3 મહિના પછી પહેલી વાર જીન્સ પહેર્યું। છેલ્લા જીન્સ 22 ફેબ્રુઆરી પહેર્યું હતું, દ્વારકા દર્શન કરવા ગયો ત્યારે હાલીને ગયો દ્વારકા સુધી, અને ત્યાં જઈને દર્શન કરવા ગયો ને ત્યારે જીન્સ પહેર્યું હતું અને આજ પાછું પહેર્યું। એવી ગરમી થઈ ને વાત પૂછવામાં। અહીંયા પૂગ્યો અડધી કલાક તો બાથરૂમમાં બેસીને પાણી જ નાખ્યું માથે। સારું તો હાલો જમી આવીએ, પછી સૂઈ જઈએ થોડોક ટાઈમ, પછી જાગીને પાછો આપણા કામમાં લાગીએ। તો મિત્રો જમવા આવી ગયા છીએ। મિત્રો 3 વાગી ગયા છે ને મેં પાછું વાંચવાનું ચાલુ કરી દીધું છે। તો સારું હાલો વાંચવામાં હું આગળ વધું, કેમ કે હજી ઘણો બાકી છે અને મારે 5 દિવસમાં આ પૂરું કરવાનું છે। એટલું હિસ્ટ્રી 5 દિવસમાં પૂરું કરવાનું છે ગમે એમ। તો ટાઈમ પાસ કર્યા વગર વાંચવાનું ચાલુ કરું છું। સાંજ સુધીનું કાર્ય આપણું પૂરું થાય છે। અહીંયા એક લેક્ચર જોયો અને 2 કલાક આ ભારતનો ઇતિહાસ વાંચ્યો। તો 7:30 થઈ ગયા છે અને હવે નાહી આવીએ અને પછી અગરબત્તી કરી નાખીએ, પૂજા કરી નાખીએ, પછી જમવા જઈએ। તો સારું આગળ કરીએ। મિત્રો નાહી નાખ્યો છું અને અગરબત્તી પણ કરી જો, ને આપણે આપણું પૂજા કાર્ય ચાલુ કરી દીધું છે। તો ચાલો પૂજા કરી લઉં, પછી આગળ જમવા જાઓ અને પછી કરીએ। મિત્રો આપણે ભેગા છે જમવા। કેટલા હાથા પડ્યા યુપીએસસી પેપરમાં? હા, યુપીએસસીના પેપરમાં કેટલા હાથા પડ્યા 100માંથી? પૂરા લે ભલા હા છોકરા ને પૂરા ખોટા પડ્યા? કેટલા હાથા પડ્યા? પૂરા ખોટા પડ્યા। બપોરે તમે સવાલ કરતા ને દાદા? બપોરે સવાલ કરતા હતા? મિત્રો જમીન આવી ગયા છીએ અને અમુક માણસો હજી ધરાણા નથી। શું છે? સાકર ખાય છે દાદા? વાળમાં કલર કર્યો તો ધોવા કેમ થવા મળ્યા? કલર મેં ત્યાં કર્યો તો મગે દગો કરી ગયો મારી। હું દગો કરી જાવ, કલર એવા લાવો તો પછી દાદો હારો લાગવો જ ન જોઈએ। લે આમ ભરો દે, આ બધા ધોવા થઈ ગયા, કલર થઈ જાય તમારે રે એમ। ઇંગ્લિશનું હોમવર્ક ચાલુ કર્યું છે, કેમ કે આજે ઘણું છે, કારણ કે આપણે જે ક્લાસમાં વાક્ય આપણે લખાવ્યા હતા ને એમાં આપણે થોડાક બાકી છે 2 સાઈડથી, એટલે પહેલાં એ જે બાકી છે એ પૂરા કરી નાખું અને પછી જે હોમવર્કમાં છે એટલા 35 છે તો એ બનાવવા પડશે, એટલે કલાક તો વહી જશે। તો આપણે પહેલાં એ ચાલુ કરીએ। મિત્રો ફાઇનલી આપણે આપણું હોમવર્ક પતાવ્યું છે, ઘણા બધા વાક્યો લખી નાખ્યા। તો હોમવર્ક કરવામાં 7:30 થઈ ગયા છે।
10:38 છે. તો આજનું કામ આપણે અહીંયા પૂરું કરીએ. ને આંખો બહુ બળે છે તો હોવાનો ધંધો કરીએ પહેલાં. તો મિત્રો, મારો આખો વિડીયો જોવા માટે તમારો બધાનો આભાર. તો વિડીયો આખો જોઈ નાખ્યો હોય, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો. તો આજ માટે બસ આટલું જ તે. આજનો દિવસ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બધાને જય માતાજી, જય માંગલમાં. આભાર વિડીયો જોવા માટે.